કપડવંજ કઠલાલ રોડ પર હિટ એન્ડ રન જેવી ઘટના સામે આવી છે। પોરડા ભાટેરા પાસે એક બાઇક સવારને પાછળથી આવેલી ફોર્ચ્યુનર કારે ટક્કર મારતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। ત્યાં પોરડા પાટિયાની આજુબાજુ પાછળથી ગાડી આવી ફોર્ચ્યુનર અને એને મને ટક્કર મારી અને નીકળી ગઈ ગાડી। મળતી માહિતી મુજબ નડિયાદના રહેવાસી દીપકભાઈ સોલંકી પોતાની મોટરસાયકલ પર કપડવંજથી નડિયાદ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન પોરડા ભાટેરા ગામ નજીક પાછળથી આવેલી સફેદ રંગની ફોર્ચ્યુનર કારે તેમની બાઇકને ટક્કર મારી હતી। કારની ટક્કરથી દીપકભાઈ રોડની સાઈડમાં પટકાયા હતા। અકસ્માત બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। ઇજાગ્રસ્ત દીપકભાઈને પ્રથમ સારવાર માટે કઠલાલની વેદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાંથી તેઓને વધુ સારવાર માટે નડિયાદ ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ તેમના જમણા ખભામાં ફ્રેક્ચર થયું છે તેમજ શરીરે અન્ય નાની મોટી ઈજાઓ પણ પહોંચી છે। અકસ્માત સર્જી ફોર્ચ્યુનર કાર ચાલક ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી રહી છે। હિમાંશુ વ્યાસ, કપડવંજ। શું નામ તમારું? સોલંકી દીપક રમેશભાઈ। ક્યાંના વતની છો? નડિયાદ। શું ઘટના બની હતી? હું મારી નોકરી પતાવી કપડવંજથી નડિયાદ આવતો હતો। ત્યાં પોરડા પાટિયાની આજુબાજુ પાછળથી ગાડી આવી ફોર્ચ્યુનર અને એને મને ટક્કર મારી અને નીકળી ગઈ ગાડી। અકસ્માત સમયે તમને કંઈ ભાન હતું? ના, હું જમીન ઉપર પછડાયો એટલે પછી મને કશું ધ્યાન નહોતું। કેવી રીતે ખબર પડી કે ફોર્ચ્યુનર ગાડી હતી? ત્યાં જે સાઈડમાં મને ઊભો કરીને બેસાડ્યો પછી પબ્લિક ત્યાં બધી ભેગી થઈ ગઈ તો પબ્લિકનું કહેવું એવું હતું કે વ્હાઇટ કલરની ફોર્ચ્યુનર ગાડી હતી અને તેના પ્લાસ્ટિકના પડઘાને બધું ત્યાં પડી જતું હતું। નંબરની કોઈ જાણકારી? ના, નંબર નથી કોઈ જાણ, કેમ કે પાછળથી ટક્કર મારી હતી એટલે કશું ધ્યાન નથી। ત્યાંથી તમને હોસ્પિટલ ખાતે કોણે ખસેડ્યા? ત્યાંથી પબ્લિકે 108ને ફોન કર્યો હતો એટલે પછી 108 આવી અને 108 મને અહીં વેદ હોસ્પિટલમાં લાવી। શું શું ઈજાઓ થઈ છે તમને? પગમાં વાગ્યું છે, માથામાં છોલાઈ ગયું છે, રાઈટ સાઈડના શોલ્ડરમાં વધારે વાગ્યું છે।